હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. બોલો ગિરિરાજ ધરણ કી જય, ખોડિયાર માત કી જય, હર હર મહાદેવ કી જય. એનું અલગ હોય પાર્વતી પતિ હર હર મહાદેવ. ક્યાં છે આજે આજનો પ્રોગ્રામ? તો દીપને બનાવ્યો છે. દીપનને ખબર હશે દીપનભાઈ પ્રોગ્રામ ડ્રાઈવ નિયરલી 3 hours જેવું છે. ને 65 આ તો જે ડ્રાઈવ શરૂઆત થઈ ત્યાં પહોંચું પછી ડ્રાઈવ ચાલુ થાય. જ્યાંથી જે જવાનું છે ને ત્યાં એટલું 165, પછી જે આપણે જેટલું આગળ જઈએ એ અલગ એમ. ઓકે. એટલે ખબર નહીં આવે, જોઈએ એટલું થાય. મિનિમમ 3 કલાક તો છે જ એમ જવાનું. આજકાલના છોકરાઓને કેવું છે કે પેરેન્ટ્સ થોડા સદ્ધર થઈ ગયા એટલે છોકરાને ના ન પાડે. એટલે છોકરાને પહેલાં તો છે ને ના સાંભળતા શીખવાડવું પડે. માને કે પાણી માગે તો દૂધ હાજર નહીં કરી દેવાનું, બરાબર? કારણ કે લાઈફમાં જ્યારે એ લોકો પોતાની ઓન લાઈફ જીવશે, જ્યારે રિયલ વર્લ્ડમાં આવશે ત્યારે બહુ બધું એને સહન કરવું પડશે. એની પ્રેક્ટિસ અત્યારથી આપણે પાડવી જ પડે. છોકરા જે માંગે એ આપી નહીં દેવાનું. એને કહેવાનું કે ભાઈ તારે જોતું હોય, એને જોઈતું હોય તો અર્ન, યુ હેવ ટુ અર્ન ઇટ. એટલે અને બીજું વચ્ચે મેં છે ને એક વિડીયો જોયો હતો, ઇંગ્લિશમાં હતો પણ એનો એક્ઝેક્ટ મતલબ આવો હતો કે મારા દાદા હતા ને એ 10 કિલોમીટર ચાલીને કામે જતા. મારા ફાધર હતા એ 5 કિલોમીટર ચાલીને કામે જતા. હું કાર લઈને જાઉં. મારો છોકરો છે ઓડી મર્સિડીઝમાં ફરશે, એનો છોકરો છે એ ફરારીમાં ફરશે, પણ જે એનો છોકરો છે એ પાછો ચાલતો જ હશે. કારણ એ કે સ્ટ્રોંગ પીપલ ક્રિએટ ઇઝી ટાઈમ, ઇઝી ટાઈમ ક્રિએટ વીક પીપલ, વીક પીપલ ક્રિએટ ટફ ટાઈમ. એટલે એ સર્કલ જ હોય. તમે જેટલી ફેસિલિટી આપો છોકરાઓને એટલા એ રિયલ વર્લ્ડમાં જ્યારે એ લોકોને બધું પ્રોબ્લેમ ફેસ કરવાના આવે ને તો એ તૈયાર જ ન હોય, કારણ કે કોઈ પ્રિપરેશન થઈ જ ન હોય. એ લોકો પેરેન્ટ્સ એટલા બધા હથેળીમાં હાચવા હોય ને એ લોકોને અત્યારે એને સ્ટ્રગલ હું એ કે ખ્યાલ જ ન હોય, ખબર જ ન હોય. અને રિયલ લાઈફમાં જ્યારે જે જોતો હોય બધું તૈયાર ઉપર મળી જતું હોય. પછી જ્યારે ઘણી વાર શું થાય, રિયલ લાઈફમાં સ્ટ્રગલ આવે ને ત્યારે હવે તો બહુ ઇઝી એસેસ થઈ ગયું. પહેલું તો એ લોકોને છે ને એડિક્શન, કોઈ બી વ્યસનમાં ચડી જાય. અને જો બહુ મેન્ટલી સ્ટ્રોંગ ન હોય ને તો પછી સુસાઇડ ને આ તે બધા એવા રસ્તા શોર્ટકટ અપનાવતા હોય. એટલે છોકરાને થોડાક શું કહેવાય કે સ્ટ્રોંગ ટફ થવા દેવાના, ના પાડતા ના સાંભળતા શીખવાડો છોકરાઓને. માગી તરત આમ લઈ નહીં આપવાનું. હા, હાજર નહીં કરી દેવાનું. શરૂઆત મારે કરવાની છે એમ. હા, ખાસ કરીને શરૂઆત મારે કરવાની છે એમ. જો અમે શોપિંગમાં જતા હોય ને એટલે અસ્મિતા કે હાલો કાહન ટેસ્કોમાં જાઉં છું, તારે આવું છે? એટલે કાહન કે હા. એટલે મેં કીધું હાલો હું આવું. એટલે કાહન કે તો મને થવું. એને ખબર હોય મમ્મી લઈ દે, પપ્પા કે નહીં લઈ દે. બરાબર. ટીલ પર જે મુકાઈ દે છે એટલે એમાં નથી આવું ગયો. અને એકવાર અસ્મિતા અને કાહન બે જતા હતા. મેં કીધું સારું બહાર નથી આવું. અસ્મિતાને કીધું છે ને આને કાંઈ કોઈ ચોકલેટ કે આઈસ્ક્રીમ ન લાવતા. તે ગાડીમાંથી ઉતરી ગયો. તો પોઈન્ટ શું છે જવાનો? એટલે શરૂઆત મારે કરવી પડશે. હવે થોડું સ્ટ્રિક્ટ રહેવું પડશે એમાં. અતિ સર્વત્ર વર્જ્યતે. અતિ ને ગતિ ન હોય, ઓકે, ગતિ. એટલે અતિ હોય ને એ હંમેશા ઝેર સમાન કહેવાય. હાલો માનો પ્રેમ બરાબર છે, પણ વધારે પડતો હોય તો એ પછી છોકરાઓને બગાડે. કોલકા પાસ જવા માટે રસ્તામાં એક નાનો એવો બ્રેક લીધો છે. મસ્ત નદી જોઈ ગયા એટલે એમ કેવું ઘડીક ઊભા રહી. આમાં નદી જોતા આમ ગંગા નદીની યાદ આવી છે કે હા, ગંગા નદીના કિનારે ઊભા હોય ને એવો અહેસાસ થાય છે. એમાં પાછું આ શ્રાવણ મહિનો છે એટલે થોડીક વધારે યાદ આવે. આપણે ઋષિકેશની ગંગા નદી યાદ આવી. હા, ઋષિકેશ ગંગા નદીના કાંઠે ઊભા હોય ને એવું યાદ આવી ગયું છે.
ગળાઈ ગયો હોય નો બારો નીકળે બોલ નો ગળાય બોલ હું ઘરે ખબર ઓલા અડધો કલાકમાં પેટે ફીસ પીસી કેવા લાગ્યા રોડ રસ્તા ને લોકેશન વ્યૂ ચારે બાજુ બહુ મસ્ત છે કે નહીં થોડુંક અલગ હતું મકાન એને બધું અલગ હતું સરસ હતું સારું ક્યાંથી આપણે ક્યાં જવાનું છે આમ છેક ઉપર ગ્લેશિયર તો આવડા આ રસ્તો દેખાય ને અહીંથી આ લાઈન સર ઓકે પેલા ગ્લેશિયર પેલી સાઈડ જઈએ આપણે કમલેશભાઈ એવું કીધું હતું કે અમારે જવું હતું પણ અમારે એટલે બંધ હતું હા જગ્યા વધારે જે તમને થોડુંક દૂર પડશે પણ કે પોસિબલ હોય તો જઈ આવજો એટલે બસ ક્યાં દૂરમાં છે કે હું કીધું હતું કમલેશભાઈ કીધું હતું કે ઇલેક્ટ્રિકમાં આવ્યો ત્યારે પાછું ઈચ્છા બહુ હતી અહીંયા આ ફુરકા પાસમાં આવવાની પોસિબલ નથી કીધું તમને પોસિબલ થાય ને તો જાજો છે તો અમે ઓલો ઉપરથી આમ પાણી આવે તે જ ક્યાંથી આવે પાણી આ બધા એ જ હશે પાણીવાળા જ રસ્તા છે નહીં હવે ત્યાં જો ઓલું 300 મીટર જ છે એટલે હવે ત્યાં કેટલું પાર્કિંગની વ્યવસ્થા છે ને શું છે આ પહેલો પોઈન્ટ આવ્યો આપણો જે રૂટ હતો ને એમાંથી ફુરકા પાસ ફુરકા પાસ પહેલા પહેલો પોઈન્ટ છે કેટલા ગ્લેશિયર હા રોન ગ્લેશિયર પહેલો પોઈન્ટ આવ્યો રીલી નાઇસ છે એકદમ અહીંયા વ્યૂ બહુ મસ્ત આવે છે અને શું કહે કે પવન બી ઠંડો આવે છે અને wind બી સારું છે. ઓલો વોટરફોલ છે કે નહીં પાણી આવે છે એમ લાગે ઓલો બરફ પડ્યો એવો હા પણ પાણી છે બેસવું તો પાણી આવે છે ફોટા મસ્ત આવે છે ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈ અને ત્યાં ફોટોગ્રાફી કરીએ એમ સ્કાયનો કલર બહુ મસ્ત લાગે એકદમ બ્લુ કેટલો ફાઇન લાગે છે આવું બધું આપણે મૂવીઝમાં ને પોસ્ટર પાણીમાં એમાં જોયું હોય કે એકદમ આમ જે કરી પિક્ચર લે એકદમ બ્લુ કલર લાગે છે સ્કાય આપણે આયરો ચડવાનું હશે એવું લાગે છે હા હા મેમ એ જ છે હમ 4 કિલોમીટર પછી ઉભો રહેવાનું છે તમને લોકોને લાગે કે આ એકદમ વ્યૂ ટોપ પોઈન્ટ હારો બે હાઈ એવોની આવી જાય ને એટલે ઉભા રહી જાય ત્યાં ઊભું રહી જાય. છાયાવાળો હોય ને હારો જે પ્રમાણે જે બાજુથી આપણે અસ્મિતા ચડીએ છીએ ને ડુંગરો આમ જ તડકો આવશે પાછળના ભાગમાં જાય ને તો છાંયો આવશે એ તો નહીં જ નહીં આવે. ત્યાં કઈક ઓલું હોય કે નહીં જો તો અહીંયા આવે હવે જો પાર્કિંગ હશે ને તો એમાં છાંયો હશે હો કદાચ સેકન્ડ વ્યૂ પોઈન્ટ આવી ગયો છે બહુ ફાઇન છે એ સારું છે જગ્યા શું છે રેસ્ટોરન્ટ ને સરસ છે અહીંયા માનો કે આ પાર્કિંગ નો મોટો હું કે વ્યુઇંગ પોઈન્ટ જ છે જેટલું પાર્કિંગ છે વોટરફોલ એ ફાઇન છે હમ અને સરસ પોઈન્ટ છે આ સેકન્ડ છે આમાં કેટલા પોઈન્ટ કરવાના છે હજી આપણે આવા 6-7 6-7 છે જ્યાં વધારે મજા આવે ત્યાં રોકાઈ ત્યાં જવાનું રોકાઈ છે જઈશું આપણે એટલે આ સેકન્ડ છે અહીંથી આમ નાનું એક સામે વોટરફોલ વાદળા છે બધું કેટલા અંદર નીચે આવી ગયા છે ઈ છે કે વોટરફોલ જેવું છે વોટરફોલ જેવું છે હાલો વોટરફોલ આગળ યાદ રહ્યો આપણે ફોટો જ પડાવી દઈએ સીધા આ ફોટા પડાવીએ પછી શૂટિંગ લઈએ એટલે વોટરફોલ મસ્ત છે છે નાનો પણ સારો સારો છે અહીંયા ના ભરાય કેમ? અહીંયા કેટલો છે ભરાય તમારે હલવાનું છે સ્ટેડી રહેવાનું સ્લો મોશનમાં કરીએ તમારો જોરદાર છે પરેશભાઈ કઈ ના કરે એમ શું હાઈટ છે 7600 ફીટ આ જ પેલો વોટરફોલ આપણને દેખાતો હતો ત્યાંથી દૂરથી આપણે ત્યાં ઊભા હતા ને હા હું કે પોસ્ટરમાં રોડ જોયેલો
ફાઇન વ્યૂ છે. કેવો છે વ્યૂ પોઈન્ટ? મસ્ત લાગે છે. જે વોટરફોલ આપણને ત્યાં દૂરથી આપણે ખબર ઊભા હતા ત્યારે દેખાતો હતો. હા એ જો ત્યાં નાનો લેક છે, ત્યાંથી ગ્લેશિયરમાંથી પાણી આવતું હોય છે. એના ઉપર ઓલો બરફ છે ને બધો વ્હાઈટ દેખાય વચ્ચે. હા, એ બરફ છે. આઈસ બધો એ મેલ્ટ થાય અને આ લેકમાં અને લેકમાંથી જો અને રોડ ને ખબર પેલો આપણે જોયા હતા અથવા ત્યાં નદીમાં આ જે આપણે નદી રસ્તામાં જે આવતી બધું પાણી આમાંથી જ આવતું છે આ બધું આમાંથી જ આમાંથી કરું તો એને પેલું વોટરફોલ મસ્ત લાગે છે અહીંથી. વોટરફોલ તો અહીંયાથી તો કેટલું સરસ લાગે છે. આ તો પાસે જવાનો દે નગર પાસે જઈને ફોટા પડ્યા હોય ને ત્યાં સુધી જવાતું હોય છે પરેશભાઈ? એમ ઓલા જવાય જ પણ જો ઓલા નીચે જાય ને લેક સુધી એથી પછી આગળ નથી જવાતો. અહીંયાથી બધા લોકો તો અહીંયા તો છે, અહીંયા તો કઈ છે નહીં આડું કઈ. એ પણ ન જવાય, ખોટું રિસ્ક લેવું હોય રિસ્ક ના નીકળતા. લેવાય, રિસ્ક ના લેવાય પણ આમ તો પેલા કે સિક્યુરિટી કે કાંઈ એવું નથી. ના ના યુટ્યુબર છે, કેવું નામ છે અને કેટલા ટાઈમથી નીકળ્યા? 2 વર્ષથી ઇન્ડિયાથી નીકળ્યા છો. એનો ફરવાનું કેટલું? એમ પણ એ તો વિઝા બીઝા ને બધું કમ્પ્લીટ કરેલું હશે ને? આપણી જોડે પેલું કાર્ડ છે કયું? પોલેન્ડનું. હા. યુરોપિયન કન્ટ્રી. જો 2 જણા આ બાજુ ભાઈ 2 જણા આ બાજુ ભાઈ ફોટા પાડવા હોય તો ભૈયા ઉભા રહ્યો. આવી જાઓ હજી દીપનભાઈ ની ઈચ્છા હોય તો આવી જાઓ. થમ્સ અપ યે થેન્ક યુ. બાય ચલો. હા ઇન્ડિયન ફ્લેગ. નેક્સ્ટ પોઈન્ટ પાછો આવી ગયો છે. આ પોઈન્ટનું નામ શું છે દીપક કુમાર, યાદ છે કઈ? ફુરકા પાસ. એમાં પોઈન્ટ છે વચ્ચે વચ્ચે સારા 6-7 પોઈન્ટ અલગ અલગ હતા. ત્યાં રહી અને ફોટો પડાવવાનો છે. એમાં આ પોઈન્ટ નો વ્યૂ બહુ મસ્ત આવે. વ્યૂ સારો છે. હમ. ગ્લેશિયર સામેનું દેખાય છે, પાણી આવે છે. બધી જગ્યાએ જ્યાં ઉભા રહી વ્યૂ સારો જ લાગે. જો સામેનું કેટલું મસ્ત લાગે છે પેલું. હમ. આ જો પેલો ગ્લેશિયર કેટલું fine લાગે. ત્રણેય જગ્યાએ સારો જો ફ્રેમ બનાવેલી ફોટો માટે સ્પેશિયલ. ફોટો પાડવા પડશે. અને રાજુભાઈને થેન્ક યુ કહેજો. અને રાજુભાઈને થેન્ક યુ કહી દેજો. રાજુભાઈ નહીં, સાવલિયા શેલડિયા એન્ડ ફેમિલી. શેલડિયા એન્ડ ફેમિલીને થેન્ક યુ કહેજો. હા આ ભાઈ રાજુભાઈને આપણે બધું રિસર્ચ કર્યું આપણે કમલેશભાઈએ સજેશન આપ્યું. એક્ઝેક્ટલી હા તો હું કહેવા જઈ કમલેશભાઈને બી thank you કહેવું કમલેશભાઈને પડે. પણ થેન્ક યુ. કમલેશભાઈ તમને થેન્ક યુ આ પ્લેસ માટે. સજેસ્ટ કર્યું એની હા પ્લેસ સજેસ્ટ કર્યું ને એની માટે. ત્યાં કયો કલર ભાઈ તરત તો ફોટોશૂટ માટે સાડીઓનું સેટિંગ મળ્યું છે થવા. કંઈક આમ સાડીઓ પહેરાય છે ને કંઈક આમ સાડીઓ પહેરાય છે ને. મેળો ખબર ઘેરે હોય ને ખબર પડે લેવી ને આગળ ન જતા જોયો મેં. હા ભાઈ આ તો ભાઈ એવું કે પરેશભાઈ તો અહીંયા હાડીમાં શૂટિંગ ચાલુ કરી દીધો. હાડી હકેલવાની છે શું એમ લાગશે રજસ. થોડોક તો પકડવાજો રજસ. પેલા ફોટો પાડી લેવા દે, વિડીયો બનાવી લેવા દે. પોઈન્ટ રસ્તા પર ના નડે. વ્યૂ પોઈન્ટ બધા પૂરા થઈ ગયા હવે. વિઝિબિલિટી તો હોય ને. ઓકે આ બધા વાદળ આવી ગયા હવે સમજો વાદળ આવી. મસ્ત. પણ હવે આમ ફર્સ્ટ ક્લાસ વોટરફોલ મળી ગયો છે. હવે આપણે તમારે પેટ ભરીને ફોટોશૂટ કર્યા કરો. વોટરફોલ જોઈને જ મજા આવ્યા કરે એવો વોટરફોલ મળી ગયો. તારો ફોન અંદર છે, લઈ લો એક મિનિટ. લઈ લેતો અચ્છા મસ્ત છે. હવે અહીં ફોટોશૂટ કર્યા જ કરો. અહીંયા તો
તો શું કહે કે ધ્યાનમાં બેસી ગયા છે પણ ધ્યાન કરવા જેવું જ છે યાર બહુ મસ્ત. અહીંયા આવ્યા ત્યારે વાતાવરણ કેવું જોરદાર હતું અને ઘડીકમાં તો વાતાવરણ ફરી ગયું. તમે જુઓ ચારે બાજુ વાદળોથી ઘેરાઈ ગયું છે. મસ્ત ખુલ્લું હતું એને બદલે હવે ચારે બાજુ વાદળા થઈ ગયા છે. તોય થોડી ઘણી પછી ફોટોગ્રાફી ચાલુ છે. તો થોડો તડકો હોત ને તો ફોટા પડવાની ઓર મજા આવત એવું લોકેશન હતું. પણ હવે વાદળો આવી ગયા છે એટલે ના ધંધો કે અહીંથી જવું પડશે કારણ કે ફોટો સારા આવશે. કાંઈ નહીં હવે નીકળીએ ને જોઈએ જો આગળ કોઈ નવું ડેસ્ટિનેશન મળે તો વિડીયોગ્રાફી કરીએ નકર પછી રોટલી કાલની ભાજી પાવ રોટલી છાશ જે ખાવું હોય જે ખાવું હોય બધું જાતના પકવાન સેવ ટમેટાની સબ્જી રોટી મરચા દૂધ શું ઘટે આમાં કંઈ ના ઘટે ને કંઈ ઘટે જ નહીં. સ્પેશિયલ ડિનર કરવા લોકો આજે રાજેશની આડોળેથી એકબીજા થેપલાનું ડિનર દીધું. થેન્ક યુ અસ્મિતા અને આશા મને છે ને પહેલા દિવસે ઈચ્છા હતી હા ત્યારે થેપલા હતા મેં જો ટમેટા મળી જાય ને તો સેવ ટમેટાનું શાક ખાય હા પણ ટમેટા ન મળ્યા. હા હવે સેવ ટમેટાનું શાક હતું તો થેપલા નહોતા. એટલે થેપલા અઠવાડિયાથી ખાધા નહોતા થેપલા તો પાછો ખાવા જ પડે હવે તો થેપલાનો ગુરુવાર આવી રહ્યા હતા થેપલાનો ટાઈમ ચાલુ થઈ ગયો હતું શું કહી કે કરવા પડે એવું થઈ ગયું હતું એટલે આજ કે નહીં કરે તો નથી ખાવું એટલે પરેશભાઈ કે આપણે વાટ જોઈએ હાલો મેળ પડી જાય મને આપણે મેળ પડી જાય તો વળી પડી જાય એવું કાંઈ નહીં સારું ચલો ખાઈ લો આજ મજા આવી ગઈ કે નહીં ફરવા બરવામાં બધે આજે અમે અરે બહુ મજા આવી બહુ ફોટા પડ્યા આ તો મને લાગે કે ટાઈમ ખરેખર ગણો ને તો ઘેટો સવારમાં 7 વાગે નીકળવાની જરૂર હતી જંક ફ્રોમાં કેમ નીકળ્યા એના જેમ 7 વાગે નીકળવાનું વિચારવાની જરૂર હતી હવે તો એ ટાઈમ ઘેટો કંઈ નહીં હવે તમને શું કે આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ. લાઈક શેર શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય. તો એ જશે ને તમારે